રાજકોટમાં ફરી એકવાર રફતારનો કહેર જોવા મળ્યો। સુભાષનગર રોડ પર બેફામ કાર અકસ્માત સર્જ્યો। એક કાર અને બે બાઇકને અડફેટે લેતા નુકસાન પહોંચ્યું। જો કે સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ। સ્થાનિકોનું કહેવું છે કે કાર પૂરપાટ ઝડપે આવી રહી હતી અને પંચર હોવા છતાં લોકોના જીવ જોખમમાં મૂકી સ્કોર્પિયો હંકારી હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો। હાલ તો પોલીસે એકની ધરપકડ કરી હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે। તો રાજકોટમાં રફતારનો કહેર। સુભાષનગર રોડ પર સ્કોર્પિયો કારે અકસ્માત સર્જ્યો। બેફામ ગાડી હંકારી એક કાર અને બે બાઇકને અડફેટે લીધી। લોકોના જીવ જોખમમાં મૂકી સ્કોર્પિયો હંકારી હોવાના આરોપ લાગ્યા છે। ગાંધીગ્રામ પોલીસે રામ સભાડ નામના યુવકની અટકાયત કરી હોવાની જાણકારી પણ પ્રાપ્ત થઈ રહી છે। સંવાદદાતા પરાક્રમસિંહ ફોન લાઈન પર જોડાયા છે। પરાક્રમસિંહ, રાજકોટમાં રફતારનો કહેર જોવા મળ્યો, શું વધુ જાણકારી? આખી ઘટના કેવી રીતે બની? ચોક્કસ રાજકોટના રૈયા રોડ પર વિસ્તાર છે, ત્યાં એક યુવાન છે અથવા તો સગીર છે, પોલીસ દ્વારા એની અટકાયત કરવામાં આવી છે અને સ્કોર્પિયો કાર 100 ની સ્પીડે ચલાવતો હોવાની હકીકત અત્યારે સામે આવી છે। ચાર જે વાહન ચાલકો છે તેને વાહનોને અડફેટે લીધા છે। સદનસીબે કોઈ જાનહાનિના હજી સુધી સમાચાર નથી, પરંતુ રાજકોટની અંદર રફતારની કહેર ને લઈને આરટીઓ વિભાગ અને ટ્રાફિક પોલીસે બ્રેક મારવાની જરૂરિયાત છે અને આ યુવાનની ગાંધીગ્રામ પોલીસે અત્યારે અટકાયત કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સમગ્ર ઘટના રાજકોટના સુભાષનગર જે વિસ્તાર આવેલો છે રૈયા રોડ પર, ત્યાંની આ સમગ્ર ઘટના જે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જી આભાર પરાક્રમ, તમામ જાણકારી આપવા માટે। તો લોકોના જીવ જોખમમાં મૂકી સ્કોર્પિયો કાર હંકારી હોવાનો આરોપ લાગ્યો છે। સ્કોર્પિયોમાં પંચર હતું, તેમ છતાં સ્કોર્પિયો કાર હંકારી અને જેના કારણે અકસ્માતની હારમાળા સર્જાઈ। એક કાર અને બે બાઇકને અડફેટે લીધી હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। લોકોના જીવ જોખમમાં મૂકી સ્કોર્પિયો હંકારી હોવાના આરોપ પણ લાગ્યા છે। સ્કોર્પિયોની જે હાલત થઈ છે એ પણ અમે આપને બતાવી રહ્યા છીએ। ગાંધીગ્રામ પોલીસે રામ સભાડ નામના આ યુવકની અટકાયત કરી લીધી છે। રાજકોટમાં રફતારનો કહેર ફરી એકવાર નજરે પડ્યો છે। જો કે સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ વાહનોમાં ચોક્કસથી નુકસાન થયું છે। તો આ રફતારનો કહેર અટકે તે જરૂરી બન્યું છે। સુભાષનગર રોડ પર સ્કોર્પિયો કાર અકસ્માતની હારમાળા સર્જી।